बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक शरण सदा शरणम, सद्गुरु चरण सदा शरणम। मम सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम, मम सद्गुरु चरण सदा शरणम। अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरवे नमो नमः। ओम। માનવ ભવને સફળ કરવા માટેના વિવિધ ઉપાયો બતાવે છે. આપણને ખબર નથી કે આ માનવની જિંદગી કેટલી અમૂલ્ય છે, એટલે આપણે એને સામાન્ય કામોમાં વાપરી નાખીએ છીએ અને પછી છેલ્લી મિનિટે મૃત્યુની પથારીએ પડીને મોટા મોટા ડોક્ટરો કહે કે ભાઈ હવે અમારાથી કંઈ નહીં થઈ શકે, ભગવાનનું નામ લો. મોટા મોટા ડોક્ટરો મુંબઈથી બોલાવ્યા હોય કે લંડનથી બોલાવ્યા હોય એ એમ કે અમારાથી કંઈ થઈ શકે એમ છે નહીં, હવે તમે ભગવાનનું નામ લો, प्रार्थना करो. अब हमारी दवा काम नहीं करेगी, आप दुआ करो. તે વખતે બૌદ્ધિક સ્તરે એમ લાગે છે કે સાલું આપણે જેને ભગવાન માનતા હતા કે ડાક્ટર ભગવાન છે, આપણે માનતા હતા કે પૈસા ભગવાન છે, આપણે માનતા હતા કે શરીર ભગવાન છે, પણ આ તો કંઈક જુદું નીકળ્યું. પણ તે વખતે કંઈ એના મગજમાં બેસતું, કારણ કે એનું મન પીડામાં હોય છે. વિચાર કરવાનો સમય નથી, વિચાર કરવાની શક્તિ પણ, કારણ કે સંસ્કાર પાડ્યા નથી. સંસ્કારનું મોટું વિજ્ઞાન સમજ્યા વિના અધ્યાત્મ સમજાય નહીં. તો કે સાહેબ હું અત્યારે ગમે તેમ જીવું ને તો છેલ્લી મિનિટે આત્માની ભાવના કરી લઈશ. એ સ્વપ્નમાં પણ થાય નહીં, આત્માની તો ન થાય, પરમાત્માની પણ ન થાય, સદગુરુની પણ ન થાય. અભ્યાસ અને વૈરાગ્ય સમજણપૂર્વક સેવ્યા વિના ઉપરની આત્મભાવના અથવા સમાધિની ભાવના કોઈને પણ થઈ શકે. ભરત ચક્રવર્તીને તો થઈ ગઈ, કે ભરત ચક્રવર્તીને પણ નથી થઈ, કારણ કે તું ભરત ચક્રવર્તીનું સ્વરૂપ જાણતો નથી. તું ભરત ચક્રવર્તીને માત્ર એક મહાન સમ્રાટ તરીકે જુએ છે, પણ તેઓ તો હતા સાચા પ્રબુદ્ધ સાધક, જેને શાસ્ત્ર ભાષામાં કહે છે ક્ષાયિક સંકિતિ.
વળી એમણે તો હજારો વર્ષો સુધી ચેત ભરત ચેત કાળ ઝપાટા લેત, ચેત ભરત ચેત કાળ ઝપાટા લેત, એવી રીતે ભાવપૂર્વક પોતાના આત્માને જગાડ્યો હતો. અને આપણને તો સત્પુરુષ કે સદગુરુ કહે છે કે ભાઈ સત્સંગ કરો તો સારું, ભાઈ સ્વાધ્યાય કરો તો સારું, ભાઈ કશાય ઓછા કરો તો સારું, ભાઈ અભ્યાસ કરો તો સારું. પણ આપણને સારું લાગતું અને છેલ્લી વખતે ભરત ચક્રવર્તીનું નામ લઈએ તો એ વાત શ્રીમદ રાજચંદ્રજીએ 569 એટલે પૃષ્ઠ સંખ્યા 452 પર એ વાત પોતાને માટે ડિક્લેર કરેલી છે. 452મું પાનું ઉપરથી 5મી લીટી. ભરત ચક્રવર્તીની માફક સીતા માતાના પિતા જનક, અહીંયા એમનું દ્રષ્ટાંત લીધું છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. આપણે તો છેલ્લી મિનિટે આપણે આત્મભાવના કરી લઈશું તો કે શું ભાવના રહે છે? તમે કહો છો કે જનકાદિની જેવી પરિસ્થિતિ હતી એવી ભાવના અમને રહેતી નથી, તો કેવી ભાવના તમને રહે છે? એનો જવાબ આપે શ્રી જીન જેવા જન્મ ત્યાગી. ભગવાનની ઓળખાણ છે, આપણને નથી પડતી નથી. એ ભરતની પણ એ જ ઓળખાણ છે. ભરત જન્મ ત્યાગી હતા. કેમ જન્મ ત્યાગી હતા? આપણે આગળ આવી ગયો. શાહીક સંકેતી હતા. અત્યારે શાસ્ત્રનો વિષય આપણે ખોલવો નથી. જ્ઞાની નહોતા, મહાજ્ઞાની હતા. શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ પોતાને માટે કહે છે. આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. મનુષ્ય ભાવની કિંમત આપણને લાગતી નથી અને ધર્મ ધકેલે જઈએ. ધર્મની ભાવના, ધર્મના કાર્યો, ધર્મની વાણી સાંભળવી, ધર્મની વાણી બોલવી, પરમાત્માનું સ્મરણ પ્રેમથી કરવું, આ બધી વાતને આપણે કહીએ હમણાં કઈ સમય નથી, અત્યારે ક્યાં હમણાં આપણે બધું ભગવાનનું કરીએ, આપણે હવે પછી કરશું. એવો બોધ ઉપદેશ છાયામાં છે. મોટા મોટા વિદ્વાનોને તો બોધ જે 6 પત્રમાં વગેરે બધું 506 બધે વાંચવો. અહીં તો આપણા જેવા કોમન માણસો, અંદરમાં આસ્તિક્ય હોવું જોઈએ, અંદરમાં ભાવ હોવો જોઈએ કે મારે મારા જીવનમાં કલ્યાણ કરવું છે. એ આપણા ભણેલા ગણેલામાં ઓછું હોય. સરળ સ્વભાવી, શ્રદ્ધાવાન, અંદરથી જિજ્ઞાસા વાળા, સદગુરુ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાની તૈયારી વાળા, એવા બધાનું કામ છે મોક્ષ માર્ગ. ને આપણે તો પીએચડી ને ડીલીટ ને મોટી મોટી ડિગ્રીઓ બનારસની ને બધી લઈને પછી આપણી જાતને આત્માનું કલ્યાણ કરવામાં લઈ જવા માંગીએ છીએ, એ નહીં થાય. ધર્મ મુખ્યપણે હૃદયની નિર્મળતાનો વિષય. હૃદય મુખ્યપણે હૃદયની નિર્મળતા, સરળતાનો વિષય છે અને સાથે સાથે સાચી સમજણનો પણ વિષય છે. પણ સમજણ તો ઓછી હોય તો ચાલે, પણ હૃદય નિર્મળ ન હોય, હૃદય
માયાચારી કુટિલ હોય સ્વપ્નમાં પણ કામ થાય. એ વાત આપણને જુદી જુદી રીતે કહી હતી. હવે આગળ સામાયિક એટલે સમતા ભાવ, એના અનુસંધાનમાં નીચેથી 7મી લીટી 12મા ઉપદેશાય આંક 12. સસરાવહુના દ્રષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. આ વિશે આપણે વિચારી ગયા. રાગ ઘટાડવો, દ્વેષ ઘટાડવો અને હું દેહ છું એવી ભાવના ઘટાડવી, એવી શ્રદ્ધા કરવી નહીં. હું દેહાદિ સ્વરૂપ નહીં. અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ એમ કહેતા, આદિ કહેતા બધું ગણી લેવું. મારા એ વાત સામાન્ય વિચારી ગયા. આગળ કહે જીવ અહંકાર કરી બાહ્ય ક્રિયા કરે છે, અહંકારથી માયા ખર્ચે છે, તે માઠી ગતિના કારણો છે. જીવ એટલે આપણે. જીવ એટલે કોણ? આપણે જીવ છીએ. માનીએ તો પણ જીવ છીએ, ન માનીએ તો પણ જીવ છીએ. હું તો આવું કઈ માનતો જ નથી, તોય પણ આપણે તો એ જ છીએ અને એ જ પ્રમાણે ફળ ભોગવવું પડશે. આપણે મરીએ એવી કોઈ વ્યવસ્થા નથી. ગમે તેટલું પોટેશિયમ સાયનાઇડ લઈ લે અને ગળે ફાંસો ખાઈ લે તો પણ એ તો ટ્રાન્સફર થઈ. દુનિયાના લોકો કે લો ફલાણા ભાઈ મરી ગયા, લો ફલાણા ભાઈ મરી ગયા, પતી ગયો, હવે એમને દુઃખ કઈ સહન કરવાનું? ऐसी व्यवस्था नहीं है. विश्व की व्यवस्था तीर्थंकर भी बदल नहीं सकते. क्षायिक समकीति भावी प्रथम तीर्थंकर શ્રેણિક નો જીવ એ પણ આવેગમાં આવીને દીકરો આવે છે તે મને હેરાન કરશે એમ માનીને હીરો ચૂસીને આપઘાત કર્યો તો શું થયું? અત્યારે આપણે બહુ દુઃખ આવે ને એ પહેલા મરી આપણી જાતને મારી જ નાખવી એટલે દુઃખ આવે જ નહીં. એ વ્યવસ્થા નથી. એ સાચો દુઃખથી છૂટવાનો રસ્તો નથી. અને નિષેધાત્મક તો ઠીક છે, દુઃખથી બચવું છે એ વાત સાચું. વર્તમાનમાં શાંતિનો અનુભવ કરવો થોડી ઘણી, અને પછી ક્રમે કરીને સાચી શાંતિ ને સાચા આનંદનો અનુભવ કરવો. એ કેમ કરી શકતા નથી? વચ્ચે અહંકાર આપણને વચમાં આપણી શાંતિ, આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરવા દેતો નથી. નિમિત્તની અપેક્ષા. સાથે બોલીએ આત્મસિદ્ધિ. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અહીંયા નિમિત્તની મુખ્યતા થઈ ગઈ. હવે ઉપાદાનની મુખ્યતા થઈ ગઈ છે. 6 પદના પત્રમાં સાથે જ બોલીએ. પદ્ય નથી, ગદ્ય છે. અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. આપણે જ અહમ મમત્વનો ત્યાગ કરવાનો. આપણે જ અહમ મમત્વ છોડી અને સાચું અહમ પ્રાપ્ત કરવાનું છે. સાચું અહમ એટલે આત્મા, ચૈતન્ય દેવ, દેહ જેનાથી દીપે છે તે આપણે છે.
આપણે દેહ નથી. જેવા આપણે જઈએ કે બધા તરત જ આને તો કાઢી મૂકે. એ અહંકારને છોડવાનું કહે છે, દેહાત્મ બુદ્ધિને છોડવાનું કહે છે. પરમ દિવસે પણ આપણે બોલ્યા હતા, સમાધિ શતક બોલ્યા હતા ને ભાઈ. એમાં ભવજનની આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે, જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાય. છેલ્લી ગાથા શ્રી સમાધિ શતક ની 105મી ગાથા, છેલ્લી ગાથા. દૈનિક ભક્તિમાં 208મું પાનું. જીવ એટલે આપણે. તજે, જો તજે હું બુદ્ધિને, હું ગોરો છું, હું કાળો છું, હું ઘરડો છું, હું જુવાન છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું એશિયન છું, હું આફ્રિકન છું, હું ઇન્ડિયન છું. આપણે મનુષ્યોની અપેક્ષાએ વાત કરી. જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાય. દેહ વગેરે. દેહમાંથી આત્મબુદ્ધિ કાઢવાની એટલે પછી દીકરામાંથી કાઢવાની, કપડામાંથી કાઢવાની, બંગલામાંથી કાઢવાની. એ તો દૂરના છે, એ તો દૂરના. આ નજીકનું છે. આ નજીકનું જ આપણું નથી તો પછી દીકરા કે બંગલા કે મોટર કે સોનું ચાંદી કે જે કઈ ફેક્ટરી વગેરે કે જે શિષ્યો કે સંસ્થા કે મંદિર, આ મંદિર મારું છે. આ મંદિરમાં હું સાધના કરું છું. મંદિર કોઈનું બની શકે નહીં. સંસ્થા કોઈની માલિકીની બની શકે. સંસ્થાનો નિશ્ચય સ્વામી સંસ્થા છે. પછી વ્યવહારથી એમ કહેવાય કે ફલાણા મહારાજે, ફલાણા મુનિ મહારાજે, ફલાણા આચાર્ય દેવે આ મંદિર બંધાવ્યું. એવો વ્યવહાર છે, એવો વ્યવહાર છે. પરમાર્થ નથી. છોડી એ ભવજનની ને. ભવજનની શું છે? ભવનું કારણ શું છે? હું શરીર છું, હું શરીર છું. મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. ગમે ત્યાં જઈને પૂછી જુઓ, મારી ચિઠ્ઠી લઈ જાઓ તો તમારું કામ થઈ જશે. કાં તો શરીરને પોતાનું માને છે અને કાં તો શરીર આશ્રિત આત્માએ જે પુણ્ય ભેગું કર્યું છે ને એને પોતાનું માને. પુણ્ય આત્મા નથી. પુણ્યની જવાબદારી આત્માની છે અને સારા પુણ્યની જરૂર પણ છે મોક્ષ થવા માટે. પણ તોય શ્રદ્ધામાં એમ માનવું જોઈએ કે પુણ્ય તે આશ્રવ તત્વ છે અને હું આત્મ તત્વ. પુણ્ય તે આશ્રવ તત્વ છે અને હું તે ચૈતન્ય જીવ શુદ્ધ આત્મ તત્વ છે. બેનો સંબંધ છે બરાબર, પણ બે એક નથી. દૂધ ને પાણી ભળેલા છે પણ દૂધ અને પાણી એક નથી. એમ જેણે જાણ્યું છે એવો કંદોય તે કઢાઈમાં નાખીને 3-4 કલાક મથે છે. 40 કિલો દૂધ આમ 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 પાણી પાણી ઉડાડી દે છે અને માવો માવો રાખી. પાણી પાણી ઉડાડી દે છે અને માવો માવો રાખી. આપણે દેહ મારો, શરીર મારું, દુનિયાની વસ્તુઓ મારી, એ પાણી છે.
હું આ ચૈતન્ય છું, હું આ જ્ઞાન સ્વરૂપી, હું સદગુરુનો સેવક છું, હું ભગવાનનો દાસ છું. રાગ દ્વેષ વગરમાં નું મારું સ્વરૂપ છે. સમતા ભાવમાં મારે આવવું છે, માટે સમતા ભાવમાં આવેલા સદગુરુનું શરણ લઉં છું. મારે સમતા ભાવમાં આવવું છે એટલે સમતાની ચરમ સીમાને પામેલા એવા પરમાત્મા, ગમે તે નામો, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન, જિનેશ્વર ભગવાન, રામ ભગવાન, એમનું હું શરણ ગ્રહું. થઈ પરમાત્મ લીન. પહેલા પરમાત્મામાં લીન થવું પડે, પછી આત્મામાં લીન થવાય. આજકાલ આધ્યાત્મવાદી ભાઈઓ શું કહે છે કે ભગવાનની શું જરૂર છે? ભગવાન તો પરદ્રવ્ય છે, ભગવાન તો પરદ્રવ્ય છે. ભાઈ અમારે આચાર્ય ભગવાન તો એમ કહે છે કે આલંબનમ ભવજલે પતતામ જનાનામ. મોટા મોટા આચાર્યો પહેલા પંચ પરમેષ્ઠીનું શરણ ગ્રહણ કરે છે. તું આચાર્યથી મોટો હોય તો તને 10 ગજના દૂરથી નમસ્કાર. ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. પણ પાછી ભક્તિ સાચી હોવી જોઈએ. એ કે છે અહંકાર કરીને બાહ્ય ક્રિયા કરવાની, અહિંસા પાળવાની છે, બ્રહ્મચર્ય પાળવાનું છે, વ્રત પાળવાના છે, પણ અહંકારથી પાળવાના નથી. અને દુનિયાની નું સુખ મળે એ માટે પાળવાના નથી. એનો આખો ક્રમ એ સમાધિ શતકમાં કયો છે એ જાણી લેવો. પહેલા અવ્રત છોડીને વ્રત ગ્રહણ કરે, પછી પરમાત્મા પદને પામીને વ્રત પણ છૂટી જાય. પણ આ કારણે તો પરમાત્મા પદ આપણને પ્રાપ્ત થવાનું નથી. એટલે વ્રત છોડવાની ઉતાવળ કરવી નહીં, પણ પહેલા અવ્રત છોડવા. પણ અવ્રત છોડવા માટે સદગુરુની આજ્ઞા લેવી, સદગુરુની આજ્ઞા લેવી. સદગુરુ આપે તો વ્રત, સદગુરુ ન આપે તો પોતાની જાતે વ્રત લે તો બકતા નથી. અપવાદરૂપ તીર્થંકર છે, પણ એ તો એ ભવની અપેક્ષા. એમણે આગલા ભવમાં સદગુરુ પાસે અનેક વ્રતો લીધા છે. મોટા મોટા આચાર્યો કે મોટા મોટા જ્ઞાની પુરુષો પણ વ્રત લે છે, પણ સદગુરુની આજ્ઞા, પરમાત્માની નિશ્રા, ગુણિયલ જનોની નિશ્રા. દુનિયામાં તમે લગ્ન કરો છો તો લગ્ન કેમ એકદમ બે તમારા બે ફ્રેન્ડ ને તમે 2 જણ એમ લગ્ન કરી લો ને, કે નાના સાહેબ એ તો બધો સમાજ એકઠો થાય ને અમારા બધા સગાવાલા આવે ને બંને પક્ષના બધા આવે, અગ્નિની સાક્ષી અને સમાજની સાક્ષી લગ્ન થાય તો એ બરાબર. વ્રત પણ એવી રીતે લેવા પડે. નાના વ્રતની વાત નથી, મોટા વ્રતની વાત. અહંકારથી માયા કરે છે. દાન દે મોટું, પણ એનાથી વધારે અહંકાર કરે. લાખ રૂપિયા આપે ને પછી મારા નામની આ સંસ્થા થવી જોઈએ, ઉપર મોટા અક્ષરે મારું નામ લખાવવું જોઈએ. આ બધા પહેલા શરતો. અડધું પુણ્ય ધોવાઈ ગયું. તે માઠી ગતિના કારણો છે. અહંકાર કરવો એ માઠી ગતિ છે. અહંકાર કરીએ તો શું થાય? નીચે જવાય. મહાપુરુષોને કેટલું ઉત્તરાધ્યયન સૂત્રમાં પહેલું અધ્યયન તે વિનયનું છે. શું? અને કૃપાળુ કહે છે માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. અને 4 ગતિમાં માનવ ગતિમાં મુખ્ય શું છે? માન. નરક ગતિમાં ક્રોધ, પશુ ગતિમાં માયા અને દેવ ગતિમાં લોભ.
દેવોને ઘણી બધી સંપત્તિ હોય છે પણ જીવ બળે છે. કેમ? કારણ કે અવધિ જ્ઞાન જાણે છે, ઓહો પેલા દેવને તો મારા કરતા વધારે અને મારે આટલું જ, એટલે જે છે એમાં સંતોષ નથી ને લોભથી જલે છે. આજકાલ આપણામાં પણ એવું બધું થઈ ગયું છે. હો, મારી પાસે ગાડી છે પણ તમે મારા કરતા મોટી ગાડી લાવ્યા એટલે મારો જીવ બળે. અજ્ઞાનની પરાકાષ્ઠા. નથી નથી એમ નથી, પોતાની પાસે તો છે પણ પેલાની પાસે મારાથી મોટી ગાડી છે, સારી ગાડી છે એટલે જીવ બળે. અજ્ઞાનની ચરમસીમા. જીવને પોતાને ડાયા કહેવરાવવું બહુ ગમે છે. વગર બોલાવે ડાપણ કરી મોટાઈ લે છે. પાંચમાં પૂછાય તો હું મોટો. જે જીવને વિચાર નહીં તેને છૂટવાનો આરો નહીં. અહીં વિચારનો અર્થ છે સાચી સમજણ અને સાચો વિચાર. જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. ભગવાને મોક્ષ માર્ગ કયો તો કયો ક્રમ કયો? તત્વાર સૂત્રમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એમ કહ્યું. મૂળ માર્ગમાં શું કહ્યું? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. કે બેમાં સાચું કોણ? કે બે સાચા. તત્વાર સૂત્રમાં સિદ્ધિની અપેક્ષાએ કહ્યું છે અને મૂળ માર્ગમાં સાધનાની અપેક્ષાએ. દ્રષ્ટિ સાચી હોય તો દરેક જ્ઞાની પુરુષના વચનમાંથી સાર સાચો ગ્રહણ કરી શકીએ. અને અનેકાંત ન હોય, વિશાળ દ્રષ્ટિ ન હોય, મધ્યસ્થતા ન હોય, ગુરુગમ ન હોય, સદપાત્રતા ન હોય. તીર્થંકર ભગવાનની વાણી સાંભળે તો પણ સ્વીકારતો નથી, કારણ કે વચ્ચે પેલું અહમ આવે. ભગવાનની વાણીને પણ એકાંતે લઈ લે. તો ભગવાનની વાણી તો અતિ વિશાળ, અતિ વિસ્તૃત છે. એનું વર્ણન ભગવાન પોતે પણ કરી શકતા નથી. એટલે ભગવાને એમ કીધું, સ્યાત કથંચિત અવક્તવ્યમ. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. દેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. જો વિચાર કરે અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. સાચો રસ્તો જાણવો જોઈએ, સાચે રસ્તે ચાલવું જોઈએ. થાક લાગે તો જરા વિસામો લઈને વળી ફરી પાછું ચાલવાનું ચાલુ કરવું જોઈએ. એમ કરતા 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 ફાઇનલ ડેસ્ટિનેશન આવે, અંતિમ મુકામ આવે. સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. જેટલું જેટલું અહીંથી ચાલ્યો તેટલું તેટલું ધ્યેયની નજીક ગયો. તમે બાય રોડ મુંબઈ જવા નીકળ્યા તો વડોદરા પહોંચ્યા તો કે સાહેબ 120 કિલોમીટર તો ઓછા થઈ ગયા. પછી સુરત પહોંચ્યા એટલે કે સાહેબ 200 કિલોમીટર તો ઓછા થઈ ગયા. એમ જેમ જેમ આગળ જાઓ તેમ તેમ મુંબઈની નજીક જવાય. એમ મોક્ષ પ્રાપ્ત કરવો છે. મોક્ષ એટલે પૂર્ણ આનંદ.
પહેલા પૂર્ણ આનંદ ન મળે, પહેલા પૂર્ણ આનંદની ઝલક મળે. પૂર્ણ આનંદની ઝલક મળે, સાચા અતિન્દ્રિય આનંદની ઝલક મળે. ચોથા ગુણ સ્થાને અલ્પ. પછી આગળ વધે તો પાંચમા ગુણ સ્થાને વધે. સાતમા ગુણ સ્થાને ઘણી વધી જાય. 12મા ગુણ સ્થાને પૂરી થઈ જાય. શું નામ એનું? ક્ષીણમોહ અથવા યથાખ્યાત ચારિત્ર, અથવા 12માનું નામ છદ્મસ્ત વિતરાગ પણ છે. એ સમય એટલો બધો ઓછો છે કે આપણા લોકોની બુદ્ધિમાં બેસે નહીં. 12મું ને 13મું. 12મા ગુણસ્થાને મોહ નાશ પામ્યો. મોહ નાશ પામે કે તરત જ અનંત આનંદ. અનંત આનંદ. શાસ્ત્ર ભાષામાં એને અનંત ચારિત્ર કહે છે. વાંધો નહીં, તમારો શબ્દ જે વાપરવો હોય તે વાપરો. અમારે તો અમે ગામડાની ભાષામાં વાત કરીએ. અમારે તો આનંદ જોઈએ છે ભાઈ. અમારા જીવનનું ધ્યેય તો આનંદ છે, સાચો આનંદ. જેમ 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 મોક્ષ માર્ગમાં આગળ, સાચા મોક્ષ માર્ગમાં આગળ ચલીએ એમ આનંદ વધતો જાય. આપણને એમની દયા આવે છે ને કે સાહેબ કેટલા બધા દુઃખી છે બિચારા, મન તો બહુ દયા આવે છે એમની. દુઃખી છે, ધનગર શેઠ કે મોટા ઝવેરી તો હતા જ. દુઃખ નથી. સહજાન, સહજાન, પરમ શાંતિ. જ્ઞાનીઓની દયા ન ખાતા ભાઈ હો. અને મુનિ મહારાજની, આચાર્યોની દયા ન ખાતા. અમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા પર કોઈ દિવસ લેટર નહીં આવે. મને બહુ ઠંડી લાગે છે તો તમે એક ધાબળો મોકલી આપજો, તમે ચિંતા ન કરતા, તમારા પર લેટર નહીં આવે. आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, जगत जीव है कर्माधीना, अचरिज कछुअन लीना. आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, आप स्वभाव में रे अवधु सदा मगन में रहना. વચનામૃતમાં પણ આવે છે, જ્ઞાનીને જે સુખ છે ને તે સહજ આત્મા પ્રગટ્યો છે તેનું સુખ છે. લોકો જય જયકાર કરે છે એનું સુખ નથી. લોકો મોટી પદવી આપે છે એનું સુખ નથી. એમાં એમને રુચિ નથી. હવે છેલ્લી વાત છે, આજે અહંકાર આપણો જતો નથી ને. અહીંયા હા કે બહાર નીકળીને કે આ લોકોને શું ખબર પડે હું કોણ છું, મારે બંગલે આવે તો ખબર પડે કે હું કોણ છું. એટલે દ્રષ્ટાંત આપે. અહંકાર આપણો જતો સાંભળીને પણ એવું તમારે જેવો અભણ, સાહેબ હું તમારા જેવો કઈ ગરીબ, સાહેબ હું તમારા જેવો ઘરડો દુખી અને રોગી નથી. આ જીવ શરીર અને શરીર આશ્રિત અવસ્થાને પોતાની માને. દ્રષ્ટાંત બાહુબલીજીના દ્રષ્ટાંતે અહંકારથી માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. દ્રષ્ટાંત છે ને તો સમજવા માટે કે આવા મોટા મુનિરાજ તેમને પણ અહંકારે રોક્યા. કેવળ જ્ઞાનમાંથી રોક્યા હો, અજ્ઞાની નહોતા. બાહુબલીજી અજ્ઞાની હતા. બાહુબલીજી તો સાચા મુનીશ્વર હતા. પણ અલ્પ થોડી ભૂલ થઈ
તો થોડી ભૂલ થઈ તો પણ કેવળ જ્ઞાન તો અટકે. બધી ભૂલોનો નાશ થાય તો કેવળ જ્ઞાન પ્રગટે. જ્ઞાનીને કેવળ જ્ઞાન ન પ્રગટે, સામાન્ય મુનિને પણ કેવળ જ્ઞાન ન પ્રગટે. ક્યારે પ્રગટે? 12મા ગુણસ્થાન વાળા મુનિ મહારાજને પ્રગટે. જ્ઞાનીને ક્રમે કરીને પ્રગટે, મુનિને ક્રમે કરીને પ્રગટે. અહીં કે છે એમનું દ્રષ્ટાંત સમજીને અહંકારને ટાળવો, અહંકારને છોડવો, એટલા માટે લખવું. માન રહિત હું વિનય સ્વરૂપી આત્મા છું. 8 મદથી રહિત, 8 પ્રકારના અહંકારથી રહિત વિનય સ્વરૂપી હું આત્મા છું. એમ નોટમાં પણ લખવું, જીવનમાં પણ લખવું અને હૃદયમાં પણ લખવું. હમણાં અંતમંગળ બોલીએ છીએ. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા નાનાની કલ્પના છે. અધ્યાત્મ અપેક્ષા એ કહે છે અજ્ઞાન છોડીએ તો સાચું જ્ઞાન પ્રગટે, અને સાચું જ્ઞાન પ્રગટે, આત્મજ્ઞાન પ્રગટે તો સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી ધીમે 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 છૂટી જવા. માટે વચનામૃત 569 પહેલું વાક્ય કહ્યું ને, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન. વળી પ્રવચનસારમાં પણ કહ્યું કે આગમ જ્ઞાન, ટીકામાં આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન, આત્મજ્ઞાન અને સંયમ 4ના યુગપતપણાથી મોક્ષ પ્રગટે છે. પણ એ ચારેમાં આત્મજ્ઞાન સાધકતમ છે. એવું લખ્યું છે બા? એ ચારેમાં આત્મજ્ઞાન સાધકતમ છે. પણ એ આત્મજ્ઞાન શું? એ આચાર્યની પાસેથી જાણવું અથવા સાચા જ્ઞાની પાસેથી જાણવું. માટે આપણે માન આપણામાં ન આવે, કોઈ પણ પ્રકારનું અભિમાન ના આવે. કોઈ પણ અભિમાન આવે તો અભિમાન શાનું કરવું? હું ભગવાનનો દાસ છું, હું ગુરુનો સેવક છું. જે ભગવાનનો દાસ સાચો બને તે 3 લોકનો નાથ થાય છે. જે ભગવાનનો સાચો દાસ બને તે 3 લોકનો નાથ થાય. એ ગુરુગમ સહિત જાણી લેવું. કયું શાસ્ત્ર ને કઈ ગાથા? રત્નકરણ શાવકાચાર ગાથા 41, શ્લોક 41 ત્યાંથી જાણી લેવો. અત્યારે આપણે એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરા, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાન. સદગુરુદેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ કી, સબ સંતન કી જય. આનંદ. ઓમ શાંત શાંત શાંતિ.